જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે પાયાનું ખાતર ભરવાનું ચાલુ કરી દીધું છે। એની અંદર નાખવામાં ડીએપી, એસએસપી, આ કીટ આવે છે 7-8 વસ્તુ, બોરોન છે, મેગ્નેશિયમ છે, સલ્ફર છે, ઝીંક છે, સલ્ફર ફાડા છે, બધી વસ્તુનું આપણે મિક્સ કરી નાખશું। છોકરાઓને બધાને કહી દીધું છે। મેગ્નેશિયમ માઇકોરાજા ટાટાનું નાખ્યું છે આપણે સાથે, જેથી પાયાની અંદર પ્રોપર ખાતર જાય તો ઝાડ આપણે ઉપાડી શકીએ। કારણ કે ઝાડ રેવી ડાયરેક્ટ ખોરાક લેતું નથી, એટલે પાયા થ્રુ ખોરાક લેશે। આ ડબલા નાખી છે રહ્યા, સરસ મજાના માઇક્રોન્યુટ્રનના છે, મોંઘા આવે છે, એરિસ કંપનીના છે, સરસ મજાના, એ નાખી દીધા છે। બીજી એક પાયાની ખાતરની દવા આવે છે, એની છે ઉદયની ને એની અલગ અલગ, કે જેથી આપણને રિઝલ્ટ સારું આપે અને ઝાડની અંદર વ્હાઇટ રૂટ જલ્દી બની જાય। એ દાડમની અંદર સૌથી મેઇન હોય છે। આપણે સલ્ફર નાખ્યું છે કે જેથી દાડમમાં પીડાશ બહુ ના આવે। સલ્ફરનું કામ એ છે કે ઝાડમાં પીડાશ તમારું અટકાવે છે, એટલે દાડમની અંદર સલ્ફરનું પ્રમાણ બી સારા એવા પ્રમાણની અંદર નાખવું પડે છે। સલ્ફર નાખી દીધું, હવે આ બધું આપણે મિક્સ કરશું। આ એસએસપી હતું, એસએસપી નાખી છે રહ્યા, જે બોલાને કીધું એસએસપી નાખી દો થોડું થોડું। એસએસપીની અંદર સારું એવું છે, બોરોન છે, મેગ્નેશિયમ છે, ઝીંક છે, આખી કીટ આવે છે બોરોનની, તો એ બી નાખ્યો। પાયાની અંદર જે 6 મહિનાની અંદર જે માણસો ફાલ લગાડવાના હોય, થ્રેલ મારવાના હોય, એ ત્યારથી હવે પાયાનું ખાતર ભરી દે। છાણિયું ખાતર આપણે ભરી દીધું છે। છાણિયું ખાતર તમને ખબર જ હશે કઈ રીતે, જ્યાં સુધી બેડ આપણો તૂટ્યો હોય ત્યાં સુધી રૂટની અંદર 1 ગમેલું અથવા 2 ગમેલા 20 કિલા જેવડા 20 કિલો ખાતર જવા દેવાનું, જો 6-7 વર્ષના ઝાડ હોય તમારા તો। આ એસએસપી છે, સરસ મજાનું છે એસએસપી, રિઝલ્ટ બી એનું સારું છે। આપણે 11 વર્ષે લીધું હતું, બધું તૈયાર થઈ ગયું છે, અને હવે એનો ખાંપ મારવાનો હતો, ખાંપ છોકરાઓએ મારી દીધેલ છે, ખાંપ મારીને તૈયાર કરી દીધું છે। હવે આપણે આ પાયાનું ખાતર ઝાડની અંદર નાખવાનું ચાલુ કરી દીધું છે। આ કઈ રીતે નખાયા તમે જોઈ રહ્યા છો, જ્યાં સુધી રૂટ આપણી દેખાતી હોય રૂટના ઉપર ભાગની અંદર એક્ઝેટ આવવું પડે। હવે આને પછી બેડથી આપણે ઢાંકી દેવાનું છે। જય શ્રી કૃષ્ણ।